ગુજરાતમાં મેઘરાજાની જમાવટ અંગે મોટી આગાહી પણ કરાઈ। 24-25 જૂને રાજ્યની અંદર મિની વાવાઝોડાની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાની સાથે ભારે પવન સાથે વરસાદી આગાહી કરવામાં આવી છે। તો આ તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજનમાં વરસાદને લઈ આગાહી કરાઈ। અમદાવાદ, આણંદ, છોટાઉદેપુરની અંદર વરસાદને લઈ આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે। સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અત્યાર સુધીની અંદર સૌરાષ્ટ્રમાં 41 મિલીમીટર તો ગુજરાત રિજનની અંદર 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે। नॉर्थ गुजरात से ट्रफ है 5.8 किलोमीटर वो मीन सी लेवल, जो कि वेस्ट सेंट्रल अरेबियन सी तक गया है। इनके प्रभाव से जो हम एक्सपेक्ट कर रहे हैं अगले 7 दिन में आइसोलेटेड रेन होने की संभावना है। सौराष्ट्र, कच्छ और गुजरात रीजन दोनों में आइसोलेटेड प्लेसेस पे जो डिस्ट्रिक्ट्स हैं, जैसे आज सौराष्ट्र में हम दे रहे हैं रेनफॉल, लगभग सभी डिस्ट्रिक्ट्स में आइसोलेटेड रेन की संभावना है। जबकि गुजरात रीजन में साउथ गुजरात रीजन है, साथ में आनंद वगैरह है, आनंद के साथ है छोटाउदेपुर, अहमदाबाद डिस्ट्रिक्ट इत्यादि हैं। इसके अलावा अगर थंडरस्टॉर्म की बात करें तो डे 1 में हम थंडरस्टॉर्म एक्सपेक्ट कर रहे हैं, जिसकी विंड स्पीड 40 से 50 किलोमीटर पर आवर रह सकती है आइसोलेटेड प्लेसेस पे। उनमें भी जैसे अमरेली है, भावनगर है, राजकोट है, सुरेंद्र नगर है हमारा, और कच्छ है। इसी तरह अपना गुजरात रीजन में जो है बड़ौदा है, सूरत है, नवसारी, वलसाड़, दमन, दादर नगर हवेली इत्यादि जिलों में भी इक्का दुक्का स्थानों पे थंडरस्टॉर्म की संभावना है। અને આ તરફ અત્યારે જે સમગ્ર ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે, પરંતુ હાલની સ્થિતિ શું છે વિંદીના મારફતથી પણ સમજીશું। જ્યાં આપ જોઈ શકો છો અત્યારે મોન્સૂન ટ્રફ અને જે અત્યારે વાતાવરણની અંદર જે સક્રિય થયા છે તે તમામ અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ અત્યારે વાદળો ઘેરાઈ ચૂક્યા છે અને એ જ અત્યારે વિંડીના માધ્યમથી પણ જોવા મળી રહ્યું છે। જે આપણે વાત કરીએ સમગ્ર દરિયાઈ પટ્ટાનો, આ દરિયાઈ પટ્ટામાં એટલે કે આ મુંબઈ હોય કે પછી મુંબઈના સમગ્ર જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે, એટલે કે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। સાથે આ તરફ આપણે વાત કરીશું ગુજરાતની પણ। ગુજરાતમાં હવે જ્યાં મુંબઈમાં અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ગુજરાતમાં પણ અત્યારની જે સ્થિતિ છે કે જ્યાં આ દક્ષિણ ગુજરાતનો આ ભાગ છે, દક્ષિણ ગુજરાતની અંદર પણ અત્યારે ચોમાસા જેવો માહોલ બની ચૂક્યો છે, કારણ કે અત્યારે જે મોન્સૂન ટ્રફ છે તે અત્યારે આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે। અને એ જ સ્થિતિ અત્યારે સુરત હોય કે પછી ભાવનગર હોય, મહુવા હોય, વેરાવળ, આ તમામ વિસ્તારોની અંદર આ પ્રકારની સ્થિતિ છે। અને વાદળોની સાથે ક્યાંક હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને અત્યારે વિંડીના મારફતથી પણ જે જોવા મળી રહ્યું છે એ રીતે સુરત હોય અને આ સમગ્ર જે દક્ષિણ ગુજરાત છે, વાપી છે, બોઈસર, એટલે કે આ સમગ્ર જે બોર્ડર વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે જે માહોલ છે વરસાદી તે જામી ચૂક્યો છે। સાથે જ આ તરફ ભાવનગર, મહુવા હોય કે પછી વેરાવળ હોય, આ તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો છે અને આ મોન્સૂન ટ્રફ છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે અત્યારે આ સમગ્ર વિસ્તારની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી તે રીતે આગળ પણ વાત કરીશું। આગળ વધીએ અને જોઈએ કે આગળ કેવી સ્થિતિ રહેવાની છે, કારણ કે બપોર સુધીની અંદર આ સમગ્ર વિસ્તારની અંદર આપ જોઈ શકો છો કે આજે સાંજ સુધીની અંદર આ સમગ્ર વિસ્તાર છે, જ્યાં આગળ ગોધરા હોય, મધ્ય ગુજરાત હોય અને સાથે જ અમદાવાદ હોય કે ત્યાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગોધરા સહિતના આ સમગ્ર જે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે, તો સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા, વેરાવળ, જૂનાગઢ, જામનગર અને કચ્છ ભુજના જે રાપર સહિતના વિસ્તારો છે, આ તે ત્યાં આગળ પણ અત્યારે જે મોન્સૂનની જે એક્ટિવિટીઝ છે તે વાતાવરણમાં જોવા મળી રહી છે। એટલે કે સાંજ સુધીમાં સમગ્ર વિસ્તારની અંદર વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। આપ જોઈ શકો છો જે રીતે આ સમગ્ર વિસ્તાર છે અને મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે, બોર્ડર વિસ્તાર વાપીનો છે અને સાથે નાસિક, માલેગાંવ, આ સમગ્ર બોર્ડર વિસ્તાર છે અને સાથે દક્ષિણ ગુજરાત છે, જ્યાં આગળ વરસાદ અત્યારે વરસશે। અને સાથે સાથે જ અત્યારે આગળ પણ વાત કરીએ કે હવે આગળ જતાં સાંજ સુધીની સ્થિતિ શું રહેવાની છે, તો આજે મોડી રાત સુધી કે જ્યાં અનેક વિસ્તારોની અંદર વરસાદ થયા બાદ મોડી રાત સુધી દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। એટલે કે આ તરફ જે સાંજ આખા ગુજરાતના અંદર જ્યાં આગળ વાત કરીએ આખા દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ અને સાથે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે તે જોવા મળશે। એટલે કે કહી શકાય જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને તેને જ લઈ અત્યારે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અને હાલ દક્ષિણ ગુજરાતના પણ અત્યારે વલસાડ હોય કે પછી ત્યાં આગળ તાપીના, વ્યારા સહિતના વિસ્તારો ધોધમાર વરસાદ ત્યાં આગળ વરસી રહ્યો છે અને એ જ પ્રકારની અત્યારે આગાહી અને સાથે વિન્ડના માધ્યમથી
એ જ ટ્રફ અત્યારે સિસ્ટમમાં જોવા મળી રહ્યું છે।